77માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા FTII પુણેના ચિરાદન એસ નાયકની કન્નડ ફિલ્મ સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો ને લે સિને ઓન સિમ્ફોડેશન સેગમેન્ટમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળવા પામ્યો હતો. આ ફેસ્ટિવલમાં માનસી મહેશ્વરીની એનિમેટેડ ફિલ્મ બુન્ની હોડને સેગમેન્ટમાં ત્રીજો પુરસ્કાર મળ્યો હતો. અંશુયા સેન ગુપ્તાને સમલેસમાં તેના યાદગાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી હતી કે પાયલ કાપડિયાની ફિલ્મ ઓલ ધી ઇમેજન ઇઝ લાઇટને કાનમાં ગ્રાન્ડ પિક્ચર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ 30 વર્ષ પછી કાન ફેસ્ટિવલના મુખ્ય સ્પર્ધાના સેગમેન્ટમાં પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી. તો અગાઉ વર્ષ 1994માં સાજી અને કરુણની મલયાલમ ફિલ્મ સ્વાહમ સ્પર્ધાના આ સેગમેન્ટમાં પસંદ કરવામાં આવી હતી. આ રીતે કાન ફેસ્ટિવલમાં 77 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 4 ભારતીય ફિલ્મ નિર્માતાઓને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મળવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.